ની વિતરણ થયું છે 300 ટોકનનું અને 200 જણા અટાણ પાછા રિટર્ન ગયા છે। અમદાવાદમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે ગોપાલ ઇટાલિયાએ જે નિવેદન આપ્યું છે તે માત્ર રાજકીય અવલોકન છે અને નકારાત્મક દ્રષ્ટિકોણથી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મુકેશ પરીખે કહ્યું કે દેશના 140 કરોડ ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને આવી ટિપ્પણીઓ કરવી યોગ્ય નથી। તેમણે વધુમાં ઉમેર્યું કે દરેક વ્યક્તિ ગ્રાહક છે અને તેમાં કોઈ કોમ કે રાજકીય પક્ષના આધારે ભેદભાવ હોવો જોઈએ નહીં। भाई गोपाल इटालियाए एक नकारात्मक दृष्टिकोण से विकृत राजकीय अवलोकन कर्યું છે। ગુજરાતમાં માત્ર ભાજપના આગેવાનોને કાર્યકરોને પેટ્રોલ ડીઝલ મળે છે એવું એમનું વિધાન સર્વથા સત્યથી વેગળું છે। પ્રત્યેક વ્યક્તિ આજે ગ્રાહક છે। 140 કરોડ ગ્રાહકોનો આપણો દેશ છે અને ગ્રાહકમાં કોઈ કોમ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતનો ભેદભાવ નથી। અંબાજીના દાંતાના રતનપુર પેટ્રોલ પંપ પર ઈંધણની કટોકટીના સ્થાનિકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે। સવારથી જ પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટર, જીપ અને બાઇકોની કિલોમીટર લાંબી લાઈનો લાગી છે। ખેતીની સિઝન હોવા છતાં ડીઝલ ન મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પંપ પર ઉમટી પડ્યા છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ઈંધણ ન મળતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પુરવઠો ખૂટી પડવા અને ડિમાન્ડ વધવાને કારણે આ ગંભીર સ્થિતિ સર્જાઈ છે। પંપ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિતરણ શરૂ રખાયું છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। રતનપુર પેટ્રોલ પંપ પાસેના ટ્રેક્ટર, જીપ અને બાઇકોની લાંબી કતાર જોવા મળી રહી છે। લોકો લાઇનમાં ઊભા રહી અને પેટ્રોલ અથવા તો ડીઝલ ભરાવી રહ્યા છે। અહીંયા પરિસ્થિતિનું નિર્માણ એ પણ થયું છે, કેટલાક પંપ સંચાલકો સાથે વાત કરી તો કે તેઓની જે ક્ષમતા હોય છે અથવા તો તેઓનું જે વિતરણ હોય છે તેનાથી વધુ માંગ જોવા મળી રહી છે અને માંગ જે છે તે અચાનક વધી ગઈ છે। સામાન્ય દિવસોમાં આટલી માંગ કે વિતરણ નથી હોતું જે અત્યારે જોવા મળી રહ્યું છે। તો રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે જિલ્લામાં વિવિધ ઓઇલ કંપનીઓના કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે અને જિલ્લા વહીવટીતંત્ર સતત ઓઇલ કંપનીઓ સાથે સંપર્કમાં છે। હાલ જિલ્લામાં પેટ્રોલનો અંદાજે 46% અને ડીઝલનો 33% જથ્થો ઉપલબ્ધ છે। કેટલાક પેટ્રોલ પંપો પરથી ઝડપથી પુરવઠો પહોંચે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કલેક્ટરે સ્પષ્ટતા કરી કે તેમના આંકડા મુજબ કોઈ પણ પેટ્રોલ પંપ પર સંપૂર્ણ બંધ હાલતમાં હોય તેવા દ્રશ્યો નથી। સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સમયસર પેટ્રોલ ડીઝલ મળી રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અધિકારી લઈને 24/7 ચલાવીએ છીએ। આ કામગીરી પણ શરૂ થઈ જશે। સાથે સાથે ડિઝાસ્ટરના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે જે પણ અગાઉમાં સરકાર દ્વારા આપવામાં આવ્યા હોય અથવા આપણે અહીંયા જિલ્લા તંત્ર તરફથી વિકસિત કરવામાં આવ્યા હોય, ડિઝાસ્ટરના જે બોટ સુધીના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે આ તમામને દુરુસ્ત કરવાની સૂચના આપવામાં આવી છે। અને સાથે સાથે ફિલ્ડમાં તમામ જે પણ જોખમી બિલ્ડિંગ્સ જે છે અથવા જોખમી વૃક્ષો જે છે આનું ધ્યાન રાખીને જંગલ કટિંગથી લઈને નોટિસ વગેરે આપવાના, ઇવેક્શન કરાવવાના આ તમામ સૂચનાઓ જે છે આપવામાં આવી છે। પેટ્રોલ ડીઝલની અછત પર કોંગ્રેસના પ્રહાર। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન। સરકાર તત્કાલ ખેડૂત માટે વ્યવસ્થા ઊભી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। મોડી રાત સુધી ટ્રેક્ટરની લાઈનો જોવા મળી રહી છે। 12 કલાક લાઈનમાં ઊભા રહેવા છતાં ડીઝલ મળતું નથી। બાજુ ખેડૂતો લાઈનમાં ઊભા છે, યુવાનો પરેશાન છે, સામાન્ય લોકો પરેશાન છે। આ સરકારની નિષ્ફળતા છે। અમે સરકારને તાત્કાલિક કહેવા માંગીએ છીએ કે જે પ્રાથમિક જરૂરિયાત છે, જે પુરવઠો છે, એ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે ગેસ હોય, એની પૂરતી વ્યવસ્થા કરે। આ લાઈનોમાં ઊભા રહેવા માટે તમને મત નથી આપ્યા। પેટ્રોલ ડીઝલ મુદ્દે સરકારની સ્પષ્ટતા। કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલની ખરીદી વધી, સતત નજર રાખવામાં આવી રહી છે। કૃષિ સિઝનના કારણે ડીઝલની માંગ વધી છે। ડીઝલની બલ્ક સપ્લાય રિટેલમાં શિફ્ટ થતા માંગ વધી છે। ખાનગી કંપનીમાં ભાવ વધતા સરકારી પંપ પર માંગ વધી છે। પુરવઠો સતત પહોંચે એવા તમામ પ્રયાસ થઈ રહ્યા છે। લોકો પેનિક બાઇંગ કરવાનું ટાળે। भारत से ये बात कहना चाहूँगी कि हमारे पास सफिशिएंट सप्लाईज हैं, क्रूड हो, नेचुरल गैस हो, पेट्रोल हो या डीजल हो। कुछ पेट्रोल पंप पर और कुछ एरियाज में ये देखा जा रहा है कि जो बाइंग है वो इंक्रीज हुई है
काफ़ी ज़्यादा ग्रोथ भी देखी जा रही है। मंत्रालय में भी इसे एनालाइज किया है और ये पाया है कि कुछ इंक्रीज तो एग्रीकल्चर सीजन के चलते हैं। इसके अलावा कुछ इंक्रीज इसलिए भी है क्योंकि बल्क जो हमारा डीजल था, जो बल्क सप्लाईज थी वो रिटेल पर शिफ्ट हो रही हैं। इसके अलावा प्राइस डिफरेंस है, जो सरकारी तेल कंपनियां हैं वो जिस भाव पर पेट्रोल और डीजल बेच रही हैं और उसके मुकाबले जो प्राइवेट कंपनीज हैं वहां पर दाम कुछ अधिक है। इसके चलते भी ये डिमांड जो है वो सरकारी कंपनियों पर शिफ्ट हो रही है। परंतु इसके बावजूद भी हमारे पास सफिशिएंट सप्लाईज हैं और डिमांड के हिसाब से तुरंत के तुरंत एक्शन लिया जा रहा है और हर पेट्रोल पंप पर सप्लाई को सुनिश्चित करने का हर प्रयास किया जा रहा है। लेकिन हमारा सफिशिएंट क्रूड अवेलेबल है, हमारे पास पेट्रोल डीजल सफिशिएंट अवेलेबल है। हमारी रिफाइनरीज पिछले पूरे साल 105% ऑफ नेम प्लेट कैपेसिटी पर ऑपरेट हुई हैं। इसलिए ये कहना कि कहीं पर पेट्रोल या डीजल की कमी है, ये बिल्कुल ठीक नहीं है। और हमको ये भी समझना होगा कि किसी भी पेट्रोल पंप पर 2, 2.5 या 3 दिन का ही स्टॉक होता है। अगर वहां पर 20%, 30% अगर इस तरह का ग्रोथ देखा जाएगा तो देयर आर लास्ट माइल लॉजिस्टिक अरेंजमेंट्स ऑल्सो। हाल अफवाओને કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે। અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોડ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ ડીઝલના મળવામાં મુશ્કેલી થઈ રહી છે। આવી સ્થિતિ ન સર્જાય એ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરાઈ છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આવનાર દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે એ માટે આપણે સૌએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ। પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જે ઈંધણ બચાવવામાં સલાહ આપવામાં આવી છે તેની પરિસ્થિતિનો અસરકારક રીતે અમલ કરવો જોઈએ। સુરતની સમાચાર વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। તમારા બાળકો ફ્રી ફાયર ગેમ રમતા હોય તો ચેતી જજો। ફ્રી ફાયર ગેમ રમતા 3 બાળકોએ પિતાના ઠપકા બાદ ઘર છોડી દીધું છે। ચોક બજાર વિસ્તારના 3 બાળકો ઘર મૂકીને નીકળી ગયા છે। વારંવાર ફ્રી ફાયર ગેમ રમતા બાળકોને ટોકતા માઠું લાગ્યું અને પિતાએ પોતાના 3 બાળકોને ફ્રી ફાયર ગેમ નહીં રમતા ટોક્યા હતા, જેને કારણે બાળકો ઘર છોડીને ચાલ્યા ગયા છે। हमने यहाँ से जब सुना 5:30 बजे तो मैं यहाँ से 6 बजे निकला। यहाँ से गया सूरत स्टेशन से गया बड़ौदरा से छायापुरी गया। पूरा ढूंढ के आया। सब आदमी लोग बोले कि कंप्लेन करो, तो मैं यहाँ से 2:30 बजे यहाँ से गया वहाँ थाने पर। वहाँ कंप्लेन किया, सब लिखाया सर, बाकी और कोई बात। હાલમાં તપાસ ચાલુ છે। રેલવે સ્ટેશન સુધીની આપણી પાસે માહિતી છે। આગળ ક્યાં ઉતર્યા છે, ક્યાં ગયા છે એની તપાસ ચાલુ છે। હવે આગળની તપાસમાં શું પ્રોસિજર, કઈ રીતે ક્યાં મળે છે એના પર આધાર રાખશે। अलग अलग टीमों बनाई तपास चालू करी है। तो आ तरफ द्वारका जिल्ला में रखड़ता श्वाननो आतंक। वाणवडना जंबूसर गामे श्रमिक परिवारना 3 मासूम बाळको पर हुमलो। वाड़ी विस्तार में खेत मजूरी करता परिवारना 1 बाळक और 2 बाळकीओने श्वाने बचका भरता इजाग्रस्त थया हता। 2 वर्षीय गणेश, 5 वर्षीय आरती और 7 वर्षीय राधा ने हाथ, पग और माथाना भागे गंभीर इजाओ थई छे। स्थानिकों में भयनो माहौल जोवा मळी रह्यो छे। लोकोमां रखड़ता श्वानोनी समस्या सामे भारे रोष पण छे। 3 मासूम बाळकोने 108 एम्ब्युलन्स मार्फते जामखंभाळियामां सिविल होस्पिटल में खसेडवामां आव्या छे। होस्पिटल में तबीबों द्वारा जरूरी सारवार आपवामां आवी रही है। गीर सोमनाथ जिल्लाना उना शहर में रखड़ता श्वाननो आतंक वधता स्थानिकों में भय और रोषनो माहौल सर्जायो छे। शहरना विविध शेरी मोहल्ला में नाना बाळको અને રાહદારીઓ પર શ્વાનો હુમલા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 1 થી 2 મહિનામાં આશરે 5 જેટલા લોકોને શ્વાને કરડ્યાની ઘટનાઓ નોંધાઈ છે। તાજેતરમાં જસરાજનગર વિસ્તારમાં રમતા બાળક પર 3 શ્વાન તૂટી પડતા બાળકને ઈજાઓ પહોંચી હતી। સ્થાનિકોની રજૂઆતો છતાં પાલિકા તંત્ર બેદરકાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જો કે પાલિકા